પહલગામ આતંકી હુમલામાં અવસાન પામેલા મૃતાત્માઓની શાંતિ માટે હોમાત્મક તેમજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું. ततो विराड जायत विराजो अधिपुरुषः सजातो अत्यरिच्य पश्चात् भूमिमथो पुरः तस्मात् यज्ञात् सर्वभूतः संभृतम्. मनसो जात चक्षो सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निर्वर्तत पृथिव्याम्भो बिन्दिशः पयन्न सहस्रते रेखा भूरुका. કેમેરામાં કઈ જાવ ભાઈને બસ બોલો ફોટો બા પેલા जय श्री राम. जय श्री राम. बोलिए सनातन धर्म की जय. પહેલગામની અંદર આજે દુઃખદ ઘટના બની છે એને ખરેખર કોઈ શબ્દોમાં વખોડી શકાય એવું તો છે જ નહીં, કારણ કે આક્રોશ જ એટલો બધો છે અને હરેક જનતાને, એમાં ખાસ કરીને આખા દેશને, અને અત્યારે અમે જે લોકો વિતાવી રહ્યા છીએ આ બધું દુઃખ, એ કહી શકાય એવું તો છે જ નહીં. પણ આનો જવાબ અમે બધા માંગીએ છીએ ખાસ કરીને, અને એવો જવાબ આપજો કે ક્યારે કોઈ પ્રશ્ન ઉભો જ ન થાય. અને સિહોરની જનતા આનો જવાબ જ્યારે પણ આવે એ જવાબની રાહ જોઈને બેઠા છીએ એમ બધા ખાસ. બસ હવે આથી વધુ હું કઈ કહી શકું એમ છું નહીં, કારણ કે મારો આક્રોશ બહુ જલન છે. જય સિયારામ. સનાતન ધર્મ કી જય. ગત તારીખ 22 એપ્રિલના રોજ જે પહેલગામની અંદર આતંકવાદી ઘટના જે ઘટિત થઈ છે એની અંદર નિર્દોષ આપણા હિન્દુ સમાજના પર્યટકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે એટલો બધો આખા દેશની અંદર આક્રોશ અને ગુસ્સો છે કે જેના માટે કોઈ શબ્દો વખોડી શકવાને લાયક નથી. આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે જીવોએ પોતાનો પરિવાર ગુમાવ્યો છે, કોઈએ પોતાની પત્ની ગુમાવી છે, કોઈએ પોતાના પતિને ગુમાવ્યા છે, કોઈએ પોતાના બાળકોને ગુમાવ્યા છે, એ બધા પરિવાર માટે આપણે સંવેદના વ્યક્ત કરીએ અને આવી કોઈ દિવસ ભારત દેશની ઉપર ઘટનાઓ ન ઘટિત થાય એ માટે સરકારશ્રીને આખો સિહોર અને અમારું આ ચેતન હનુમાનજી આખું ગ્રુપ સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે બોર્ડરો સલામત રહે, કોઈ આતંકવાદીઓ ભારત દેશની અંદર એ આંખ ઊંચી ન કરે, બસ એવી અમને
આપ સૌને અપીલ કરીએ છીએ. પ્રણામ. જય સિયારામ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ.